વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 7માં પ્રમેય 7.2 જોઈશું. શું કીધું છે? સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓના સામેના ખૂણા સમાન હોય. હવે સમદ્વિબાજુ ત્રિકોણ એટલે બે બાજુ સરખી. ધારો કે આ AB અને આ AC સરખી હોય તો એના સામેના ખૂણા. હવે સામેનો ખૂણો AB નો સામેનો ખૂણો કયો થયો? ખૂણો C. અને AC નો સામેનો ખૂણો ખૂણો B થયો. તો એ આપણે સરખી હોય, સમાન, એ બે ખૂણા સમાન હોય એ સાબિત કરવું છે. તો અહીંયા તો પેલું પક્ષમાં લખીએ. પક્ષ ત્રિકોણ ABC માં કઈ બાજુ? AB બરાબર AC. એ તો છે ને, કીધું છે સમદ્વિબાજુ એટલે આ બે બાજુ કેવી છે? સરખી છે. AB બરાબર AC. પછી લખીએ સાધ્ય. તો આપણે કીધું બે સમાન બાજુઓની સામેના ખૂણા. તો આ AB નો સામેનો ખૂણો કયો થયો? C થયો. અને AC નો સામેનો ખૂણો B. તો આપણે લખીએ ખૂણો B બરાબર ખૂણો C સમાન છે એમ આપણે સાબિત કરવાનું છે. તો હવે અહીંયા લખીએ સાબિતી. તો લખીએ ખૂણો A. આ જો ખૂણો A એ AD નો દ્વિભાજક છે, અથવા તો એ માંથી એક લાઈન દોરી AD, એટલે ત્યાં આપણે લખીએ ખૂણો A એ AD નો દ્વિભાજક હોય તેવો રેખાખંડ AD દોરો. તો અહીંયા આપણે આ દોર્યું કે ખૂણો A એ AD નો દ્વિભાજક હોય એટલે આ બે ખૂણા કયા કયા ખૂણા? BAD. આ BAD અને CAD કેવા હોય? સમાન હોય. આપણે ખબર છે દ્વિભાજકમાં. તો હવે જો કયા કયા ત્રિકોણ બને છે? અહીંયા બને છે ત્રિકોણ ABD. ત્રિકોણ બન્યો ABD. તો અહીંયા લખીએ ત્રિકોણ ABD અને કયો ત્રિકોણ? ACD. ACD માટે હવે પેલું તો આપણે આ AB અને AC આપેલું છે તો લખીએ AB = AC પક્ષ મુજબ આપેલું છે. હવે જો કયું છે? શું કીધું આપણે અહીંયા? BAD. આ થશે BAD. તો અહીંયા લખીએ BAD = CAD. ખૂણો CAD. કેમ? ખૂણા A ના દ્વિભાજક છે. દ્વિભાજક છે. આટલું થયું. પેલો તો આપણે AB અને AC, પછી આ દ્વિભાજક આવ્યું. હવે જો શું કીધું છે? બાજુ કઈ છે? કોમન. આ AD બાજુ છે. બંને ત્રિકોણમાં કઈ બાજુ સામાન્ય છે? જો અહીંયા BAD અને અહીંયા BAD. તો લખીએ AD = AD. કેમ? સામાન્ય બાજુ. સામાન્ય છે ને બંને ત્રિકોણમાં આ બાજુ. તો હવે આ ત્રિકોણ કયા બન્યા? આપણે આપે લખ્યું હતું ABD અને ACD. આ બે ત્રિકોણ બન્યા. આ વાળો ત્રિકોણ અને આ વાળો ત્રિકોણ. તો જો એમાં શું કીધું? આ વાળો AB બાજુ અને AD બાજુ, એવી રીતે AC બાજુ અને AD બાજુ, એની વચ્ચે ખૂણો છે એટલે બા શરત મુજબ. તો ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACD કઈ શરત? બાજુ ખૂણો બાજુ મુજબ. સરખા બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ છે. એકરૂપ હોય તો એમના જે અંગો હોય બધા, તેથી ખૂણો B = ખૂણો C. કેના મુજબ? CPCT મુજબ. આ થઈ ગયો તમારો પ્રમેય 7.2.